નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભાવેશ સર. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયને લઈને આપની સમક્ષ ફરીથી એક વખત ઉપસ્થિત છું. ધોરણ 10નું એક અગત્યનું ચેપ્ટર 9મું વન અને વન્યજીવ સંસાધનો આપણે ભણી રહ્યા છીએ, જેની અંદર છેલ્લા લેક્ચરમાં ભારતમાં વન્યજીવોની લુપ્ત થતી અમુક મહત્વની પ્રજાતિઓનો પરિચય આપણે મેળવ્યો. આ વિડિયો લેક્ચરની અંદર હવે આપણે ભારતમાં વન્યજીવોને સંરક્ષણ કરવા માટે શું ઉપાયો કરવાના છે અને સરકારે વન્યજીવોને બચાવવા માટે કઈ કઈ યોજનાઓ કરી છે એના વિશે ભણીશું. શરૂ કરીએ આજનો વિડિયો લેક્ચર. વન્યજીવોને સંરક્ષિત કરવા માટે એટલે કે એની સુરક્ષા માટે, એને સાચવવા માટે, કારણ કે એ તો અબોલ છે, અબુદ્ધ છે, આપણે બુદ્ધિશાળી છીએ અને આપણે જ એને સાચવવાના છે, એનું જતન કરવાનું છે. તો એને સાચવવા માટે, એનું જતન કરવા માટે આપણે શું કરી શકીએ એ આપણે અભ્યાસ કરવાનો છે. જંગલો આપણી આવકનો સ્ત્રોત માનીને ન બેસવું. પહેલી વાત એ કે જંગલો છે માત્ર આવક માટે નથી. જંગલો છે એ આ મૂંગા અબોલ જીવોનું ઘર છે. આપણે એમાંથી લાકડા કાપી લાખો રૂપિયાના માલિક બનવાની કોઈ જ જરૂરિયાત નથી, કારણ કે લાકડું કુદરતની દેન છે, જે આ લોકોનું ઘર છે. જેમ એની આપણી પાસેથી કોઈ આપણું ઘર છીનવી લે તો આપણને જેટલું દુઃખ થાય એટલું જ દુઃખ આપણને આ લોકોનું ઘર છીનવતા પણ થવું જોઈએ, કારણ કે આ પણ એક સજીવ પ્રાણી છે, જેને કુદરતે જ બનાવ્યું છે, જે આપણા જ સમાજનો આપણો જ એક ભાગ છે. માંસાહારી તૃણાહારી પ્રાણીઓની સંખ્યામાં સમતુલતા જાળવવી. મેં પહેલાં પણ કીધું હતું કે વધારે પડતા તૃણાહારી પક્ષીઓનો નાશ થઈ જાય. તૃણાહારી એટલે ઘાસ ખાનારા. તો ઘાસ ખાનારી પ્રજાતિ જો વિલુપ્ત થઈ જાય તો વિચારો કે માંસ ખાનારી પ્રજાતિ કોને ખાશે? એ પોતાનો આહાર કોને બનાવશે? પછી છેલ્લે આવશે માણસ ઉપર, માણસની પ્રજાતિ ઉપર, કે પછી એ માણસોનો શિકાર કરશે. એને તો પોતાનું પેટ ભરવાનું ને. સિંહ હરણને મૂકી અને માણસને ખાવા માંડે ત્યાં સુધી હરણનો નાશ થઈ જાય અને આપણે ન જાગીએ તો એ આપણા માટે એક ચર્ચાનો વિષય છે, એક શરમનો વિષય છે, કારણ કે આપણે આ તૃણાહારી પ્રાણીઓ પક્ષીઓ અને તૃણાહારી પ્રાણીઓ અને જે માંસાહારી પ્રાણીઓ છે એની સમતુલતા, એનું બેલેન્સ છે એ આપણે જાળવવું જરૂરી છે. કારણ કે માંસાહારી પ્રાણીઓ ઝાઝા વધી જાય તો પણ કુદરતની શૃંખલા છે, જે સાંકળ છે એ વિખાશે, અને તૃણાહારી વધી જશે તો પણ વિખાશે. તે માટે જંગલોમાં પશુચારણ પર પ્રતિબંધ મૂકવો. વધારે પડતા પશુઓને ચરાવવા માટેની છૂટછાટ ન આપવી. કેમ કે તમે તમારા પાલતુ પશુઓને જંગલમાં ચરવા માટે લઈ જશો તો ત્યાં સ્થાનિક રહેવાવાળા જે પ્રાણીઓ છે, જે જંગલની અંદર જ નિવાસ કરે છે, એવા પ્રાણીઓ શું ખોરાક તરીકે લેશે? એટલે જંગલોમાં વધારે પડતા ચારણ પર પ્રતિબંધ કરવો. જંગલોમાં જળપ્લાવિત ક્ષેત્રોનું સંરક્ષણ કરવું. જે જંગલોની આસપાસ, જંગલોની અંદર નાનકડા તળાવ કે કોઈ ખાડા ખાબોચિયાની અંદર જે પાણી ભરાતા હોય છે, એ પાણી કાયમી માટે ભરાયેલું રહે, જેથી પશુઓને, પ્રાણીઓને પાણી પીવા માટે શહેરી કે ગ્રામીણ વિસ્તાર સુધી ન આવવું પડે. એ માટે જંગલોના જળપ્લાવિત ક્ષેત્રોને પણ બચાવવા. શિકાર રોકવા માટેના જે સરકારના કાયદાઓ છે, કાયદાઓ તો બનેલા જ છે, પરંતુ એનું ચુસ્ત કડકપણે પાલન કરવું. કોઈ પણ અમીર ગરીબનો ભેદભાવ કર્યા વગર જ જે કોઈ વ્યક્તિ આવી અમાનવીય પ્રવૃત્તિ કરતો દેખાય અને કાયદા મુજબ જે કાંઈ સજા થતી હોય એ સજા 1% દયા રાખ્યા વગર કરવી જોઈએ. આવું કડક પાલન થવું જોઈએ. જંગલોમાં થતું ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ છે કે જંગલોમાં લાકડા કાપવામાં આવે છે, જંગલોની અંદર ખોદકામ કરવામાં આવે છે, જંગલોની કિંમતી વનસ્પતિઓ, ફૂલો, લાકડા ત્યાંથી ચોરીને લઈ જવામાં આવે છે, એનો વેપાર કરવામાં આવે છે. એના પર ખાસ પ્રતિબંધ લગાડવો જોઈએ. વન્યજીવોના પ્રજનનમાં ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ. જેમ માણસ છે પ્રજનનની ક્રિયા કરે છે, એમ વન્યજીવો પણ પ્રજનનની ક્રિયા કરતા હોય છે. તો આપણે ઘણી બધી ચેનલોની અંદર, હિસ્ટ્રી ચેનલ, જિયોગ્રાફી ચેનલ, ડિસ્કવરી ચેનલ વગેરે વગેરે ચેનલોની અંદર જોતા હોઈએ છીએ કે પશુઓ જ્યારે પ્રજનન જીવન જીવી રહ્યા હોય છે ત્યારે પણ લોકો તે લોકોની જે લાઈફસ્ટાઈલ છે, તે લોકોનું જે પ્રજનન છે એ જોવામાં, એ બીજાને દર્શાવવામાં, દુનિયા સુધી પહોંચાડવામાં એ લોકોના અંગત જીવન ઉપર, પ્રાણીઓના અંગત જીવન ઉપર ખલેલ પહોંચાડે છે. એટલે એ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વન્ય પેદાશ એકત્રીકરણ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. વનની અંદરથી કોઈ પણ જડીબુટી છે, કોઈ પણ પ્રકારના ફૂલ કે ફ્રૂટ વગેરે જેવી વસ્તુઓ એકઠી કરવા માટે રોજ જંગલમાં જવું અને જંગલને ગેરકાયદેસર રીતે, જંગલ અને જંગલી જીવોને હેરાન કરવા, આવી બાબતો પર
પ્રતિબંધ હોવો જોઈએ. પ્રવાસનથી વન્યજીવોને પડતી તકલીફો રોકવા માટે સજાગતા રાખવી જોઈએ, કારણ કે પ્રવાસથી પણ વન્યજીવોને નુકસાન પહોંચે છે. આપણા જેવા હજારો લાખોના ટોળા રજાઓના દિવસો દરમિયાન વનમાં પહોંચી જાય છે, તો વન્યજીવોની જે લાઈફ છે, એમનું જે જીવન છે એ ત્યાં સ્થાનિક સ્તરે ડિસ્ટર્બ થતું હોય છે, એના જીવનમાં ખલેલ પહોંચતી હોય છે. એટલે એવું ન થાય, એને તકલીફ ન પડે એ માટેનો પ્રયત્ન પણ આપણે કરવો જોઈએ. ત્યાર પછી છે વ્યાપક જનજાગૃતિ. લોકોએ જાગૃત થવું જોઈએ કે આ વન્યજીવો સુરક્ષિત રહેવા જોઈએ. જો સ્થાનિક તંત્રની કામગીરી શિથિલ હોય તો દબાણપૂર્વક પગલાં લેવા જોઈએ. આસપાસ જે સ્થાનિક સરકાર છે, લોકલ ગવર્મેન્ટ જે છે, જેના અંડરમાં એ જંગલ વિસ્તાર આવે છે, અને એ લોકલ ગવર્મેન્ટને જંગલ સાચવવામાં જરા પણ રસ ન હોય, તો એવા અધિકારીઓ સામે આપણે જંગલી બનીને એને સમજાવવું પડશે કે આ તમારી ફરજ છે, તમારી ફરજને નિભાવો. જંગલની અંદરથી કોઈ લાકડું કાપી જાય છે, કોઈ પશુનો શિકાર કરી જાય છે, તમને ખબર પણ નથી રહેતી, તો એનું કારણ શું છે? આમ તંત્રને કામગીરી કરવા માટે માણસોએ દબાણ કરવું પડશે, તો તંત્ર વ્યવસ્થિત કામ કરશે. ત્યાર પછીનો મુદ્દો છે વન્યજીવ સંરક્ષણની જે યોજના. મેં તમને શરૂઆતમાં કહેલું કે ભારતમાંથી ઘણી બધી પ્રજાતિઓ છે લુપ્ત થતી જાય છે. એ પ્રજાતિઓને બચાવવા સરકારે ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે. એમાં પહેલી યોજના છે વાઘ બચાવવા માટે સેવ ધ ટાઈગર્સ યોજના. આ બધી આઈએમપી છે, આમાં શીખવાનું ઓછું છે અને યાદ રાખવાનું જાજુ છે. 20મી સદીમાં ભારતમાં 40,000થી પણ વધારે વાઘ હતા. આ પ્રશ્નનો જવાબ છે. પરંતુ નિર્વનીકરણ થતું ગયું, ગેરકાયદેસર શિકાર વધતા ગયા, જેના કારણે વાઘની સંખ્યા દિવસે દિવસે ઓછી થતી ગઈ. 1971માં વાઘ બચાવવા માટે વાઘ પરિયોજના શરૂ થઈ. આઈએમપી પ્રશ્ન છે, 1971માં વાઘ બચાવવાની પરિયોજના શરૂ થઈ, જેમાં વાઘના કુદરતી આવાસો સુરક્ષિત રાખવા, જે વિસ્તારોમાં વાઘ રહે છે એ વિસ્તારોમાં માનવીય પ્રવેશને બંધ કરી દેવો, પર્યાવરણીય સમતુલતા જાળવવા રાષ્ટ્રીય સ્તરે પગલાં લેવાય. અને અત્યારે દેશમાં લગભગ 44 જેટલા ક્ષેત્રો છે જેમાં આ વાઘ પરિયોજના ચાલી રહી છે. આ છે વાઘ પરિયોજનાનો પરિચય. ત્યાર પછીની યોજના છે હાથી પરિયોજના, જે હાથી બચાવવા માટે સરકાર દ્વારા શરૂ થઈ છે 1992માં. આ પણ આઈએમપી છે. હાથી પરિયોજના 1992માં શરૂ થઈ, જેનો હેતુ હાથીઓને તેના કુદરતી આવાસમાં જ રક્ષણ આપવું, તેને શહેરી વિસ્તારોમાં પાલતું ન બનાવવું, સર્કસની અંદર એને કોઈ ખેલ કે ગેમનું સાધન ન બનાવવું, તેના કુદરતી નિવાસ સ્થાન અને સ્થળાંતરના માર્ગોનું કોરિડોર એટલે કે સંરક્ષણ કરવું. એ જે જગ્યાએથી એની અવર જવર છે એ જગ્યાએથી કોઈ માનવીઓ એનો શિકાર કરવા માટે, એના દાંતનો શિકાર કરવા માટે એને કોઈ રીતે હાનિ ન પહોંચાડે એટલા માટે એના આવન જાવનના માર્ગને ખાસ સુરક્ષિત કરવો. હાલ દેશમાં હાથી માટે 26 જેટલા વિસ્તારો સંરક્ષિત એટલે કે રિઝર્વ રખાયા છે, જ્યાં સ્પેશિયલી હાથીઓનો ઉછેર અને તેનું સંરક્ષણ થાય છે. આ યોજના બાદ હાથીઓની સંખ્યા વધી છે. આ આપણા માટે એક પ્લસ પોઈન્ટ કહી શકાય કે સરકારે આવું સરસ પગલું ભર્યું, ત્યાર પછી હાથીઓની સંખ્યા વધી છે. આ યોજના પાલતુ હાથીઓના પોષણ માટે પણ કાર્ય કરે છે. જંગલમાં રહેતા હાથીઓની સાથે સાથે જે હાથીનો ઉપયોગ પાલતુ પ્રાણી તરીકે થાય છે, એવા પાલતુ હાથીઓ માટે પણ આ યોજના કામ કરે છે. ત્યાર પછીની યોજના છે ગેંડા પરિયોજના. આઈએમપી છે એક્ઝામ માટે. આ યોજના એક શિંગડાવાળા ગેંડા માટે શરૂ થઈ છે. ભારતના અસમ રાજ્યમાં પહેલાં ગેંડા જોવા મળતા હતા અને ઉત્તર પશ્ચિમ બંગાળના સુંદરવન નામનો જે વિસ્તાર છે પશ્ચિમ બાજુ, પશ્ચિમ બંગાળ તરફ, ત્યાં આ જોવા મળતા હતા. પરંતુ ગેંડાના જે સિંગ છે એ સિંગના શિકાર માટે ગેંડાઓને વધારે પડતા મારી નાખવામાં આવતા હતા. તો એ સિંગ માટે જે ગેંડાઓનો શિકાર થયો અને ગેંડાઓની સંખ્યા ઓછી થઈ, એ બાબતને ધ્યાનમાં લઈ ભારતમાં રાઇનો એટલે કે ગેંડાઓના વિકાસ માટેની, એના સંવર્ધન માટેની યોજના 2020માં શરૂ થઈ. અને આપણા માટે એક સ્વાભાવિક સારી વાત એ છે કે આ વ્યૂહરચનાનો લક્ષ્યાંક ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો છે. અને એ લક્ષ્યાંકમાં સરકાર અને આસપાસના માનવીઓ, લોકો, સમાજ સમગ્ર સહાય કરે તો આ રાઇનો વિઝન જે 2020માં શરૂ થયું છે એ ચોક્કસ સફળ થશે. ત્યાર પછી છે ઘડિયાળ પરિયોજના. આપણે ઘડિયાળ નામના પ્રાણીનો પરિચય પહેલાં પણ મેળવી ગયા. ઘડિયાળ છે મીઠા પાણીમાં જોવા મળતી મગરની એક પ્રજાતિ છે. 1970થી આ પ્રજાતિ ઓછી થતી જાય છે અને આ પ્રજાતિને બચાવવા માટે સરકારે ખાસ ઘડિયાળ પરિયોજના શરૂ કરી છે. જે મીઠા પાણીના વિસ્તારોમાં ઘડિયાળ જોવા મળતા હોય તે વિસ્તારોની અંદર માનવીય અવર જવર બંધ કરવી અને
તે વિસ્તારોની અંદર હોડી છે, વહાણ છે, આવા પ્રકારના માનવીય સાધનોની અવરજવર પણ ખાસ બંધ કરવાનો સરકારે અનુરોધ કર્યો છે. ત્યાર પછી છે ગીધ પરિયોજના, જે સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ છે એવી પ્રજાતિ ગીધ કુદરતનો સફાઈ કામદાર મનાય છે. કારણ કે ગીધ છે એનું કામ છે જે શિકાર થઈ ગયેલી મરેલી વસ્તુ છે એને ખાવાનું. જો રોડ પર કોઈ પશુ છે એ એક્સિડન્ટ થઈ અને મરી જાય છે તો માનો કે એ પશુ કાયમી ધોરણે કે 2 દિવસ 3 દિવસ ન્યાને ન્યા પડેલું રહે છે તો એ પશુમાંથી પછી ધીમે ધીમે દુર્ગંધ આવે છે અને એ દુર્ગંધ વાતાવરણમાં ફેલાય છે અને આવા સમયે ગીધ નામનું પક્ષી જે છે એ કુદરત માટે સહાયરૂપ છે. કારણ કે ગીધ આવા મરેલા પશુઓનું ઢોર ખાઈ જાય છે, એ પોતાના શરીરની અંદર જાય છે અને આજુબાજુમાં સ્વચ્છતા થઈ જાય છે. એટલે ગીધને કુદરતનો સફાઈ કામદાર કહે છે, તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની 9 પરિયોજના જોવા મળે છે, 9 પ્રજાતિ જોવા મળે છે. ગીધની સંખ્યામાં થયેલો ઘટાડો 2004થી હતો અને તેથી 2004થી આ યોજના અમલમાં આવી છે. આ યાદ રાખવાનું છે. ભારતમાં ગીધની કેટલી પ્રજાતિ જોવા મળે છે? 9 પ્રકારની પ્રજાતિ જોવા મળે છે. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ આગળ વધીએ. નેક્સ્ટ સ્લાઇડ છે હિમદીપડા પરિયોજના, જે હિમાલયની અંદર જોવા મળતો દીપડો છે એને બચાવવા માટેની યોજના. બરફમાં રહેતી આ પ્રજાતિ હિમાલયમાં 3000 મીટરની ઊંચાઈ પર રહે છે. સ્થાનિક લોકોમાં આ પ્રજાતિની જાણકારી વધે એ હેતુથી 2000ના વર્ષમાં યોજના શરૂ કરી. આ હિમદીપડા વિશે ત્યાંના સ્થાનિક લોકો બહુ ઓછું જાણતા હતા. માત્ર અને શિકારી પ્રાણી ગણી અને એ ક્યાંય રહેણાંક વિસ્તારોની આસપાસ જોવા મળતો તો લોકો આને મારી નાખતા હતા અને એટલા માટે જ સરકારે આ 2000ના વર્ષમાં લોકો આ હિમદીપડા નામની પ્રજાતિથી જાણકાર બને અને તેનો શિકાર ન કરે કે તેને ખલેલ પહોંચાડવા માટે, એને મારે નહીં એ માટે સરકારે આ યોજના શરૂ કરી હતી, હિમદીપડા પરિયોજના. આ સિવાય કાશ્મીરી હુંગલ, જે તમે અહીંયા જોઈ શકો છો, કાશ્મીરમાં જોવા મળતું એક હરણ જેવી પ્રજાતિ, લાલ પાંડા, જે આપણે શરૂઆતમાં પણ ભણી ગયા, જે લુપ્ત થતું જાય છે, અને ગંગે ડોલ્ફિન, ગંગા નદીના પાણીમાં જોવા મળતી ડોલ્ફિન. આ બધી પ્રજાતિઓ દિવસે દિવસે લુપ્ત થતી જાય છે, જેના સંવર્ધન માટે સરકારે ઘણા બધા પ્રયત્નો અને યોજનાઓ શરૂ કરી છે. ત્યાર પછી આપણે ભણવાના છે ભારતની અંદર અને ગુજરાતમાં જોવા મળતા કેટલાક અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. આપણે સૌ પ્રથમ એ અભયારણ્ય એટલે શું, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું, જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું તેનો પરિચય મેળવશું. તમને સ્ક્રીન ઉપર દેખાય છે હિંગોળગઢ અભયારણ્ય, પેરિયર રાષ્ટ્રીય ઉદ્યાન. તો આપણે સૌ પ્રથમ અભયારણ્યથી શરૂ કરીએ. ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિને અનુમતિ આપવામાં આવે છે. જે અભયારણ્ય હોય છે એ અભયારણ્યમાં માણસોને અવર જવર કરવાની છૂટ હોય છે ચોક્કસ સંખ્યામાં. સત્તાધિકારી પાસેથી અનુમતિ લઈ, માનો કે કોઈ અભયારણ્ય છે કે ભાઈ આ હિંગોળગઢ નામનું અભયારણ્ય છે જસદણ પાસે, ત્યાં એની આસપાસ પશુઓ ચરાવવા હોય તો તમે ત્યાંના અધિકારીઓની છૂટ લઈ પશુઓને ચરાવી શકો છો. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશિષ્ટ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. આ ખાસ આનો પ્રશ્ન છે કે અભયારણ્ય શરૂ શા માટે કરાય છે? તો કે અભયારણ્ય એટલે કોઈ એક ચોક્કસ પ્રકારની પ્રજાતિને સાચવવા માટે બનાવેલી વન જેવી જગ્યા. દાખલા તરીકે અહીંયા હિંગોળગઢ આપેલું છે, તો હિંગોળગઢ છે સાપ નામની પ્રજાતિને સાચવવા માટે બનેલી એક ચોક્કસ જગ્યા છે, જ્યાં તમને સાપ અને સાપની અસંખ્ય પ્રજાતિ જોવા મળે, એને ત્યાં સાચવવામાં આવે છે. આમ ચોક્કસ પ્રજાતિને સાચવવા માટે બનેલા ચોક્કસ ક્ષેત્રોને અભયારણ્ય કહે છે. ભારતમાં ચંદ્રપ્રભા અભયારણ્ય, પેરિયાર અભયારણ્ય જ્યાં હાથીઓને સાચવવામાં આવે છે, એતુર નાગરમ અભયારણ્ય, આ બધા જાણીતા અભયારણ્યો છે. આમાંથી પેરિયાર છે એ નામ આપણા માટે આઈએમપી છે. ત્યાર પછી એનો પરિચય આપણે મેળવીએ. પેરિયાર અભયારણ્ય છે ભારતની અંદર જે અભયારણ્યો આપણે જોતા હતા, ભારતના મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો, તો કે ભારતની અંદર ક્યાં ક્યાં વન્યજીવ અભયારણ્યો આવેલા છે તો તમે બ્લુ કલરના જેટલા પણ ડોટ જોશો, કે બ્લુ કલરના જેટલા ડોટ છે એ બધી જગ્યાએ જો તમે અહીંયા ચોપડીમાં ભણેલા છો ચંદ્રપ્રભા અભયારણ્ય, કદાચ તમને નકશાપૂર્તિની અંદર તમને પૂછાય કે ચંદ્રપ્રભા અભયારણ્ય, તો તમારે નકશાપૂર્તિની અંદર એ ચંદ્રપ્રભા અભયારણ્યની ચોક્કસ જગ્યા બતાવી, પછી સુંદરવનનું અભયારણ્ય જે છે એ સુંદરવનનું અભયારણ્ય, આવી ચોક્કસ જગ્યાઓ બતાવી. એતુર નાગરમ જે હમણાં જ આપણે આની અંદર ભણ્યા એ એતુર નાગરમ અભયારણ્ય, આવા અભયારણ્યોની ચોક્કસ જગ્યા. હિંગોળગઢ અભયારણ્ય ભણ્યા તો હિંગોળગઢ અભયારણ્ય આ સ્થાન પર આવે છે.
તો આવા અભયારણ્યોના સંજ્ઞા સૂચિ તમને મનગમતો એનો આકાર કરી અને ત્યાર પછી અહીંયા વન્યજીવ અભયારણ્ય એવું નકશાપૂર્તિ માટે આપણે કરવાનું હોય છે. એટલા માટે તમને અહીંયા એક તરફ નકશો પણ આપેલો છે. આમ નકશાપૂર્તિની દ્રષ્ટિએ પણ આ નામ બધા અગત્યના છે. ત્યાર પછી રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહે છે? તો કે અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત છે. કારણ કે અભયારણ્યની અંદર તો હજી થોડી ઘણી છૂટછાટ આપવામાં આવે છે, પરંતુ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર વધારે પડતા સેફટી એટલે કે વધારે પડતી સુરક્ષાને ધ્યાનમાં રખાય છે, પશુઓની સુરક્ષાને. એકથી વધારે પરિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ. એકથી વધારે પરિસ્થિતિ, માત્ર કોઈ એક પ્રજાતિ માટે નહીં, ઘણી બધી પ્રકારની પશુ પક્ષી જીવ જંતુઓ પ્રાણીઓની પ્રજાતિ એક સાથે હોય એ જંગલ વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઘોષિત થાય છે. પાલતુ પશુઓને અહીંયા ચરાવવા માટે લઈ જવાની સંપૂર્ણ મનાઈ હોય છે. અભયારણ્યની જેમ કોઈ એક વિશિષ્ટ પ્રજાતિ પર કેન્દ્રિત નથી હોતું. મેં તમને હમણાં જ કીધું કે અભયારણ્ય કોઈ ચોક્કસ પ્રજાતિને સાચવે છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન કોઈ એવી ચોક્કસ પ્રજાતિ માટે બનેલું હોતું નથી. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય છે. માનો કે ગુજરાતની અંદર જે ગીર છે એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું હોય તો એની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેના નિયંત્રણથી થતી હોય છે. ભારતમાં આવા જોવા મળતા કાઝીરંગા, પછી કોબેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, પછી દચીગામ અને આ બધા જે અભયારણ્યો છે એમાંથી અમુક નામ જે આપણા કોર્સમાં છે નકશાપૂર્તિ માટે આપણે યાદ રાખવાના છે. ગીર છે એ રાષ્ટ્રીય ઉદ્યાન છે, એટલે કે ભારત સરકારના જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એનું સંકલન નિયંત્રણ થાય છે અને સરકાર એની સીધી દેખરેખમાં આ જગ્યાને રાખે છે. હવે નકશાપૂર્તિની અંદર જો તમને પૂછે કે રાષ્ટ્રીય ઉદ્યાનો ક્યાં આવેલા છે, તો રાષ્ટ્રીય ઉદ્યાનોમાં જો તમને ગીર પૂછાય તો ગીર છે એ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે, બરોબર છે. ત્યાર પછી તમને સુંદરવન પૂછાય તો સુંદરવન જે તમે અહીંયા જોઈ શકો છો એ સુંદરવન તમારે દર્શાવવાનું છે, બરોબર. એટલે કે જેટલા પણ અભયારણ્યો આપણા કોર્સમાં આપેલા છે એવા ઘણા બધા અભયારણ્યો તમારે, એમાંથી મોસ્ટ આઈએમપી છે ગીર છે, સુંદરવનનું અભયારણ્ય છે. આ અભયારણ્યોની મેં તમને વાત કરી એ અભયારણ્યો તમારે નકશાપૂર્તિની દ્રષ્ટિએ પણ યાદ રાખવાના છે. કાઝીરંગા છે, કાઝીરંગા પણ આઈએમપી છે. કાઝીરંગા પૂછાય તો તમે અહીંયા જોઈ શકો છો આ જે ભાગ છે આ કાઝીરંગાનો ભાગ છે, તો અહીંયા તમારે કાઝીરંગા દર્શાવવાનું થાય. આમ અભયારણ્યોને દર્શાવવા માટે આપણે આ પ્રકારની નકશાપૂર્તિ પણ સાથે આપેલી છે, મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું, અને એને પણ તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. પછી છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો જૈવ આરક્ષિત ક્ષેત્ર કોને કહેવાય? તો કે આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર જેની સ્થાપના થાય. આંતરરાષ્ટ્રીય એટલે ઇન્ટરનેશનલ. આમાં આની પહેલાંનું હતું કેન્દ્ર રાજ્ય સરકાર, પરંતુ આંતરરાષ્ટ્રીય ધોરણે એટલે કે વિદેશો અને આપણો દેશ બધા મળી અને જેનો ચોક્કસ માપદંડ નક્કી કરે કે આ ભાઈ આ આંતરરાષ્ટ્રીય ઉદ્યાન છે એટલે કે બધા દેશની સરહદમાં આવતો અભયારણ્ય છે કે બધા દેશની સરહદમાં આવતો વન વિસ્તાર છે. પ્રાકૃતિક કે સાંસ્કૃતિક વિવિધતા જાળવવાનો હેતુ હોય છે, અને આવી જૈવ આરક્ષિત ક્ષેત્ર જાળવવાનો હેતુ શું હોય છે? તો કે ભાઈ ચોક્કસ પ્રકારની પક્ષી પશુની પ્રજાતિ કે પ્રકૃતિને જાળવવી એ એનો મુખ્ય હેતુ હોય છે. આવી જગ્યા પર વનસ્પતિ, જીવજંતુ, જમીન સાથે ત્યાંના માનવ સમુદાય અને જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે. માત્ર જંગલો જ નહીં, પરંતુ એ જંગલોની આસપાસ રહેતી ત્યાંની સ્થાનિક પ્રજાતિ, તેના પહેરવેશ, ખાનપાન, એમની બોલચાલ, આ બધી જ બાબતો સંસ્કૃતિની દ્રષ્ટિએ અને વન્યજીવની દ્રષ્ટિએ આ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં સંરક્ષિત કરવામાં આવે છે. જૈવ વૈવિધ્ય સંશોધન અને પ્રશિક્ષણની સવલતો ઊભી કરાય છે. કોઈને જૈવ વિવિધતા, અલગ અલગ પ્રકારની પશુ પક્ષી પ્રાણીની પ્રજાતિ વિશે અભ્યાસ કરવો હોય કે એના વિશે ટ્રેનિંગ લેવી હોય, એના વિશે શીખવું હોય, જાણવું હોય, તો આ જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં એ પ્રકારના જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્યના વિકાસ માટેના અભ્યાસક્રમો પણ કરાવાય છે. તમામ પ્રકારની માનવીય ગતિવિધિઓ પર પ્રતિબંધ હોય છે. કોઈ પણ માનવી ત્યાં મકાન બનાવી શકતો નથી, હોટેલ બનાવી શકતો નથી કે અંદર પ્રવેશ કરી શકતો નથી. એટલે કે તમામ પ્રકારની માનવીય ગતિવિધિઓને પ્રતિબંધિત કરાય છે. આ વિસ્તાર અંદાજે 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોય છે. જે જંગલ વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી મોટો ફેલાયેલો હોય તે જ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં સમાવિષ્ટ થાય છે.
એ ક્યાં જોવા મળે છે? તો કે નીલગિરી, મન્નાર ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. કચ્છના રણની પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008થી તેને પણ જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું હતું. જે કચ્છ નામનો વિસ્તાર છે ગુજરાતનો, એ કચ્છના રણનો વિસ્તાર પણ ચોક્કસ પ્રકારનો જૈવ વિસ્તાર સાબિત કરવામાં એને જાહેર કરવામાં આવ્યો છે 2008ના વર્ષમાં. કારણ કે કચ્છના રણની જે પરિસ્થિતિ છે, રણની આસપાસના વગડાઓમાં પણ વિવિધતા ભરેલા વન્યજીવો છે એ જોવા મળતા હતા, અને એ વન્યજીવો ત્યાં સચવાય, ત્યાં માનવીય પ્રવૃત્તિથી તે વિલુપ્ત ન થઈ જાય એટલા માટે કચ્છનો જે રણ વિસ્તાર છે એને પણ 2008માં જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યો છે. તો એવા જૈવ આરક્ષિત ક્ષેત્રમાં સુંદરવન છે એ પણ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, જે તમારા માટે આ પાઠમાં IMP છે, સુંદરવન. બરાબર છે. ત્યાર પછી જો કચ્છનો જો તમને કદાચ પૂછવામાં આવે કે કચ્છ એ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, તો એ વિસ્તારને તમે અહીંયા દર્શાવી શકો છો. આમ અમુક નકશાપૂર્તિની જે મહત્વની બાબતો છે એ નકશાપૂર્તિની મહત્વની બાબતોને પણ આપણે ધ્યાનમાં લેવાની છે, કારણ કે નકશાપૂર્તિ પણ આ પાઠમાંથી પૂછાય છે. હવે વાત છેલ્લી છે આહાર શૃંખલા, જેની આપણે શરૂઆતમાં જ વાત થઈ ગઈ. મિત્રો, આહાર છે એક એની સાંકળ હોય છે. જેમ કે વનસ્પતિ ખાનારા જીવો તૃણાહારી કહેવાય છે, એ તૃણાહારીને માંસાહારી ખાય છે. ત્યાર પછી ઘણા જીવજંતુઓ છે એ નાના ફૂલ છોડ ખાય છે, જેને દેડકાને સાપ, અને સાપને જે શિકારી પક્ષી હોય છે એ શિકારી પક્ષી ખાય છે. બરાબર છે. તો આ રીતે મિત્રો આખી તમે સાંકળ જુઓ છો, બરાબર, તો આખી સાંકળ કે ભાઈ આની અંદર જે જીવજંતુઓ હોય છે એ આ ખાય છે, એ જીવજંતુઓને ખાનારા આ વીછીને માછલી ખાય છે, અને માછલીને છે એ પાણીમાં રહેતા બતક વગેરે જેવા પક્ષીઓ ખાતા હોય છે. આ મિત્રો સાંકળ તમને બતાવી છે એટલા માટે કેમ કે કુદરતે જે આ આખી સાંકળનું નિર્માણ કર્યું છે ને, જો આપણે આ સાંકળમાંથી એકનો પણ ભંગ કરી દઈએ કે ચાલો ભાઈ આપણે આ પ્રજાતિને આમાંથી કાઢી નાખીએ, તો તમે વિચારો કે હવે આ તૃણાહારી જ નથી તો આ કોનો શિકાર કરશે? પછી આ આખી સાંકળ વિખાશે, અને છેલ્લે મેં તમને પહેલાં પણ કીધું હતું કે જો આખી સાંકળ વિખાશે, આમાંથી કોઈ પણને તમે લઈ લો, કોઈ પણમાંથી એક પ્રજાતિ સંપૂર્ણ વિલુપ્ત થઈ જશે, સંપૂર્ણ તૃણાહારી કે સંપૂર્ણ માંસાહારી વિલુપ્ત થઈ જશે, સંપૂર્ણ કોઈ જીવજંતુની પ્રજાતિ વિલુપ્ત થઈ જશે, તો આનો ખોરાક શું? પછી એ વિલુપ્ત થશે તો આનો ખોરાક શું? આમ આખી આહાર શૃંખલા છે એ કુદરતે બનાવેલી એક મહત્વની સાંકળ છે, અને આપણા કારણે માનવીય પ્રવૃત્તિને લીધે, માણસની દખલગીરીને લીધે એમાં વિક્ષેપ પડી રહ્યા છે, ખલેલ પહોંચી રહી છે, અને એ આખી સાંકળ દિવસે દિવસે વિખાઈ રહી છે. આપણા જીવનમાં તો કોઈ જ ફેરફાર નથી આવતો, પરંતુ એનું પરિણામ આને ભોગવવું પડે છે, અને અત્યારે તો એ પરિણામ ભોગવશે, પરંતુ આવનારા ભવિષ્યમાં આની અસર આપણા ઉપર પણ થવાની છે. અને એટલા માટે જે આ આહારની શૃંખલા છે એમાં દરેક જીવ, દરેક પશુ, દરેક પક્ષી, દરેક પ્રાણી જળવાય, સચવાય, એનું જતન થાય એ જરૂરી છે. એ એક માણસ તરીકે, એક બુદ્ધિશાળી પ્રાણી તરીકે, આપણે પણ એક બુદ્ધિશાળી પ્રાણી છીએ આ બધા કરતાં, તો એક બુદ્ધિશાળી પ્રાણી તરીકે આપણી ફરજ આ બધા માટે વધી જાય છે કે આપણે આહાર શૃંખલાને જાળવી રાખીએ, સાચવી રાખીએ, જતન કરીએ, જેથી આ સાંકળ ન તૂટે અને કોઈ પ્રાણી, પશુ, પક્ષી, જીવ કે જંતુને હેરાન થવું ન પડે અને કુદરતને ખલેલ ન પહોંચાડીએ. આ પાઠની આ સંપૂર્ણ વિગતો આપણે અહીંયા પૂર્ણ કરી. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આ જ વિષયના કોઈ રસપ્રદ અન્ય પાઠને લઈને ફરીથી તમારી સાથે ઉપસ્થિત થશું. મળીશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. અમારી સાથે સતત જોડાયેલા રહેશો. આભાર.